વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 8 નાણાકીય સંચાલન એનો પાર્ટ 5. પાર્ટ 4માં આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો, આંતરિક અને બાહ્ય પરિબળો વિશે જોયું. હવે આપણે કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ, એનો અર્થ અને એની વ્યાખ્યા જોઈશું. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે, જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી રહે છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત, લાઈફ બ્લડ કહેવામાં આવે છે. હવે અહીંયા બે શબ્દો છે, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. કાયમી મૂડી કોને કહેવાય? કે કાયમી મૂડી એટલે જે કાયમી મિલકતો, એ કઈ છે કાયમી મિલકતો? જમીન. કોઈ પણ ધંધાકીય એકમ શરૂ કરવો હોય તો પહેલાં જમીનની જરૂરિયાત પડે, બરાબર? એ જમીન ઉપર મકાન બાંધવું પડે, ધંધાકીય એકમની સ્થાપના કરવી પડે એટલે મકાન બાંધવું પડે. હવે કોઈ પણ ધંધો શરૂ કરવો છે તો એના માટે મશીન પણ જોઈએ. વસ્તુનું ઉત્પાદન કરવા માટે મશીનની પણ જરૂરિયાત પડે, એટલે યંત્રો ખરીદવા પડે. તો આ કાયમી મિલકતો કઈ કઈ છે? જમીન, મકાન અને યંત્રો. આ બધા માટે કાયમી મૂડીની જરૂરિયાત ઊભી થાય. એટલે પહેલી કાયમી મૂડી, પછી છે કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી કોને કહેવાય? કે રોજબરોજના જે ખર્ચાઓ છે એ ચૂકવવા માટે જે નાણાંની જરૂરિયાત પડે તેને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. અને જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો, પેલી કાયમી મિલકતોમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે, જ્યારે કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકતો, અને ચાલુ મિલકતો કઈ કઈ છે? કાચો માલ. આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એના માટે કાચા માલની જરૂર પડે, તો આ ચાલુ મિલકતમાં આવે. કાચો માલ, દેવાદારો, લેણી હુંડી, આ બધામાં ચાલુ મિલકતો રોકાયેલી રહે છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે, એટલે ચક્રાકારે ફર્યા જ કરે. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે. હવે આપણે એની વ્યાખ્યાઓ જોઈશું. લિંકન, ડોરિસ, સ્ટેવન્સ આ લોકોના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતો છે એનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. જે.એસ. મિલ એ શું કહે છે? ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. બરાબર? ચાલુ મિલકતોનો સરવાળો કરીએ એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી આપણને મળે. હવે કાર્યશીલ મૂડીનો ખ્યાલ. એમાં પહેલું છે કુલ કાર્યશીલ મૂડી. ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક. કાચો માલ છે અને એના ઉપરથી તૈયાર કરેલો માલ, એનો સ્ટોક. દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો
એટલે કુલ કાર્યશીલ મૂડી. બરાબર. કુલ કાર્યશીલ મૂડી એટલે શું? આ બધાનો સરવાળો, આ બધામાં જે રોકાણ થયું છે એનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ ટુ કુલ ચાલુ મિલકતો. કુલ કાર્યશીલ મૂડી આપણે જોઈ. હવે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? ચાલુ મિલકતો બાદ, એટલે એમાંથી આપણે બાદ કરીએ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. ક્યારે હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય? કે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતો વધારે હોય, મિલકતોનો વધારો હોય ત્યારે હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે. અને જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓનો વધારો હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે. એટલે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓ વધારે હોય એટલે બંનેમાં ઉલટસુલટ છે કે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો હકારાત્મક કહેવાય, અને ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓ વધારો હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. હવે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત આપણે જોઈશું. એમાં આપણે તફાવતના મુદ્દા કેવી રીતે યાદ રાખીશું? પહેલાં અર્થ, બંનેનો અર્થ. કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ વગેરેનો સરવાળો. એટલે આ બધી જે ચાલુ મિલકતોમાં જે રોકાણ થયેલું છે મૂડીનું, એ બધાનો સરવાળો એટલે શું? કુલ કાર્યશીલ મૂડી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય? ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓને બાદ કરવાની, એને માઇનસ કરવાનું એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે. આ એનો અર્થ છે. હવે તરલતાની સ્થિતિ. આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. કુલ કાર્યશીલ મૂડી છે એ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે. હવે નાણાકીય સ્થિતિ અને માપદંડ. કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી. જે કુલ કાર્યશીલ મૂડી છે એ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપી શકતો નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. ચોથું છે ચાલુ જવાબદારીમાં વધારો. ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. એટલે ચાલુ જવાબદારીમાં વધારો થાય તો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે, અને ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી. આમાં ચાલુ જવાબદારીઓમાં વધારો થાય એટલે કાર્યશીલ મૂડીમાં એ વધારો કરે છે, જ્યારે અહીંયા કાર્યશીલ મૂડીમાં ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં એ વધારો કરતું નથી. એટલે અહીંયા આપણે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત જોયો. હવે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ જોઈએ. ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની મૂડી છે. ચાલુ મિલકતોમાં રોકાણ. આપણે ચાલુ મિલકતો જોઈ એટલે કાર્યશીલ મૂડીમાં
દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓનો ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે. એટલે આપણે ચાલુ મિલકતો જોઈ એમાં આ બધાનો સમાવેશ થાય. તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતોમાં કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે. ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે. તેથી જોખમનું તત્વ ઓછું છે. અને કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી રહે છે એટલે એનું જોખમ ઓછું છે. બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં તૈયાર માલમાં એટલે જો એનું સ્વરૂપ બદલાય, પહેલાં કાચો માલ હોય, પછી એમાંથી અડધો તૈયાર થયેલો માલ થાય, અડધા તૈયાર થયેલા માલમાંથી તૈયાર થયેલા માલમાં એનું રૂપાંતર થાય અને તૈયાર માલનું શાક પર વેચાણ થાય. તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે. એટલે આ રીતે કાર્યશીલ મૂડીનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. રોજબરોજના ખર્ચા ચૂકવવા. રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. એટલે આપણે આગળ જ જોયું કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે. ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આપણે આગળ જોયું. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. બરાબર. એના ધંધાનો પ્રકાર નાના કદનો છે કે મોટા કદનો છે, એનું સ્વરૂપ વિશાળ પાયા ઉપર છે, એના સ્વરૂપ અને પ્રકાર પ્રમાણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત આધાર રાખે છે. કાર્યશીલ મૂડીના લક્ષણો એટલે કે ટૂંકા ગાળાની મૂડી છે, ચાલુ મિલકતોમાં રોકાણ, તરલતા, ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ફરતી જ રહે એટલે એમાં જોખમનું તત્વ ઓછું રહેલું છે. એનું બદલાતું સ્વરૂપ. કાચો માલ, કાચા માલમાંથી થોડોક તૈયાર થયેલો માલ, એમાંથી તૈયાર માલ, એટલે આ બધામાં એનું રૂપાંતર થતું રહે છે. એટલે બદલાતું સ્વરૂપ. રોજબરોજના ખર્ચા ચૂકવવા. બરાબર. આ કાર્યશીલ મૂડીથી રોજબરોજના ખર્ચાઓ ચૂકવાય છે. ઘસારો નહીં. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. આ એની લાક્ષણિકતાઓ આપણે જોઈ. હવે આગળનો ટોપિક કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.